નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો અત્યારે આપણે સવાર થઈ ગઈ છે જોવો ને પક્ષીઓનો અવાજ આવે છે આપણે અને આપણે જે અહીંયા હે ઉડો આ ટાંકો જોવો, આ ટાંકાનું ઢાંકણું છે ને ખરાબ થઈ ગયું છે, તો આપણે જૂનું ઢાંકણું લઈ આવ્યા છે, તો ચાલો હવે ફિટ કરી લઈ। તો જોવો છો અત્યારે કે આપણે આ ટાંકવાનું ઢાંકણું જે છે હળી ગયું છે, તો આપણે નવું ઢાંકણું લઈ આવ્યા છે અને હવે આપણે આ ઢાંકણું નાખવાનું છે। એટલે નવું તો નથી, જૂનું જ છે। ચાલો બતાવો, અહીંયા જોઈ લો, આ ઢાંકણું સાવ હળી ગયું છે, એવું આપણે કાઢી નાખ્યું છે, પાણી રાખ દે નીચે અને હવે આ નવું ઢાંકણું ફિટ કરી દે, થાય છે કે નહીં? હાલો આપણે અહીંયા ઢાંકણું ફિટ કરી દીધું છે અને જૂનું ઢાંકણું છે એ બહાર કાઢી નાખ્યું। જો આપણે નીકળ્યા બારોબાર, તો અહીંયા આપણે આવી ગયો તો ટેમ્પો, તમે જુઓ, અને આ ટેમ્પો ભૂકો નાખવા આવ્યો હતો। તો પહેલાં તો આપણે અહીંયા દોરડું જે નડતું હતું એ ઊંચું કરી દીધું છે અને હવે આપણે ટેમ્પો ફરી પાછો વયો જાય છે, તમે જોઈ લ્યો। તો અત્યારે આપણે આવી ગયા છીએ બરોબર બેસવા અને અમે દાદા બેઠા બે, અને આ બાજુની સાઈડ આપણે ભૂકાનો ટેમ્પો આવ્યો હતો, એટલે જો વેંડી છે એ હટાડી નાખી છે સાઈડમાં, પહેલાં કરી નાખશે, કારણ કે અહીંથી એટલામાં ટેમ્પો નીકળી જાય, અને આ બાજુની સાઈડ કાઢી નાખશે પહેલાં, કારણ કે ટેમ્પો આવ્યો હતો ભૂકાનો, એટલે આ બધું હટાડવું જ પડે છે। આ બાજુ જોવો ચકલા ને ખીચકોલીને જોવો કેમ છે બાકી નજારો। તો અત્યારે આપણે તમને એક બોયડી બતાવીએ, હાલો બોર આવ્યા છે, જોવો આ બોયડી છે, જોવામાં બોર કેવા સરસ મજાના છે। હજી તો કાચા છે, કોક પાકી છે, બાકી કાચા છે, જોઈ લ્યો મોટે ભાગે, જો કાચા બોર છે। આ બાજુની સાઈડ જો આંબલી છે, પોપિયાનું છે ઝાડ ને હરકવો છે। તો હાલો હવે થોડોક આગળ જઈને તમને નદી બતાવી, હાલો જોવો આ નદીનો વ્યૂ તમે, અહીંયા ભાઠો છે આપણે, આ બાજુની સાઈડ સામો કાંઠો આવી ગયો, જોઈ લ્યો, નદીનો વ્યૂ એક નંબર છે, જોઈ લ્યો। અટાણે આપણે બનાવવાના છીએ પાસ્તા, જોવો આ પાસ્તા છે, ચટપટા પાસ્તા, જોવો, અને કંઈક બનીને ઓવા થઈ છે, જોવો। તો ચાલો હવે અત્યારે પાસ્તા બનાવીએ અને તમને બતાવીએ। પાસ્તા બનીને થઈ ગયા છે તૈયાર, જોઈ લેજો કેમ છે બાકી પાસ્તા। આવી ગયું ને તમારા મોઢામાં પાણી? તો પાસ્તા તો આપણે પહેલાં ચેક કરી ખાઈ કેવાક બન્યા છે, જો પાસ્તા તો સારા બન્યા છે, મસ્તના સરસ મજાના। નીકળી ગયા છે અત્યારે આપણે વાડી બાજુ, જોઈ લ્યો આપણી ગાડી લઈને। તો હાલો હવે નીકળીએ વાડી બાજુ। અત્યારે પૂગી ગયો છે હું વાડીએ, જોઈ લ્યો આપણી ગાડી રાખી દીધી છે। આ બાજુની સાઈડ જોવો તુવેરના ઢગલા ને ઢગલા પડ્યા છે આપણે, અને અહીંયા જોવો આપણે કેસર હાલે છે। તો હાલો આપણે તમને મેળી ઉપર ચડીને બતાવીએ કે કેવું વ્યૂ આવે ત્યાંથી, હાલો જાય મેળી ઉપર ચડી અને ત્યાંથી તમને બતાવી। જવો આ બાજુ બાકી ઘઉંની જમાવટ ને કેમ છે ઘઉં, જોઈ લેજો। તુવેરે અહીંયા ખરી છે, ને જો અહીંયા હાલે આપણે થેસર, જોઈ લેજો। પેલો થેસર ચાલુ છે, આપણે હવે એ બાજુ નીકળીએ। જોઈ લેજો,
ઠેસર તો અટાણા હાલે છે. આપણે આવી ગયા છીએ હિંચકા ખાવા. એને અહીંયા બેઠા હે હિંચકે, નાહી ધોઈને આવ્યા છીએ અને બેઠા છીએ. અને જેવો વાડી જેવું સુખ ક્યાંય નથી. આપણે વાડીએ મજા જ આવે બેસવાની, કામ કરવાની બધી રીતે. જેવો આ બાજુ એક હિંડોળો ખાલી છે ને આપણે અટાણે હિંચકીએ છીએ. અટાણે ખેતરના ફરતા આટા મારી છે આપણે. જુઓ આ બાજુ તુવેર છે ને આ બાજુ આપણે ઘઉં જોઈ લ્યો. કાચું સોનું હો, ખેડૂતનું કાચું સોનું ઘઉં. બાકી જાય એટલે આપણે અને કાઢવામાં આવશે. હાર્વેસ્ટર આવી જશે સીધું ડાયરેક્ટ ઢગલો લઈ લ્યો. અત્યારે સાંજના 6:30 અને હવે આપણે થ્રેસર બંધ કરી દેવાનું છે. જો સુરત દાદા પણ હવે હાથમી જશે. જો હવે થ્રેસર બંધ કરવાનો ટાઈમ આવી ગયો છે. હાલો આપણી ગાડી લઈને નીકળી જાય ઘર બાજુ. આપણે પૂગી ગયા છીએ ઘરે અને હવે થ્રેસર પણ બંધ કરી દીધું છે. અને હવે જો સુરત દાદાનું હવ હાથમી જાય હમણાં. તો બસ આજનો વ્લોગ વિડીયો અહીંયા સુધીનો જ હતો. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીશું નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.